નમસ્કાર દોસ્તો, આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીશું. તો સૌથી પહેલાં મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું હોય છે અને ક્યારે વપરાય છે, એનો યુઝ ક્યારે થાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે જોઈએ તો અહીંયા દેખો, તો અહીંયા એક હેબિચ્યુઅલ જે એક્શન ખરી એના માટે થાય છે. એક મિનિટ દોસ્તો. તો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ હેબિચ્યુઅલ એન્ડ જનરલ એક્શન્સ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. તો દેખો, સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો ડેલી હેબિટ્સ બતાવવા માટે કરીશું, જનરલ ટ્રુથ્સ બનાવવા માટે કરીશું, રેગ્યુલર એક્શન્સ અને પરમનન્ટ સિચ્યુએશન એક્સપ્રેસ કરવા માટે ઉપયોગ કરીશું. ડેલી હેબિટ્સ એટલે કે આપણે રોજ સવારે વહેલા ઉઠી જઈએ, રોજ વહેલા ઉઠતા હોઈએ તો એ આપણી ડેલી હેબિટ્સ કહેવાય. આપણે રોજ રમવા જતા હોઈએ તો એ આપણી ડેલી હેબિટ્સ કહેવાય. તો એ બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. બીજું છે જનરલ ટ્રુથ્સ. જનરલ ટ્રુથ્સ મતલબ કોઈ સાયન્ટિફિક ફેક્ટ હોય, ઉદાહરણ તરીકે યુનિવર્સલ ટ્રુથ હોય, જેમ કે ભાઈ સૂર્ય જે છે એ પૂર્વ દિશામાં ઉગે છે, તો એ જે છે એ એક પ્રકારનું જનરલ ટ્રુથ છે. એ રીતે રેગ્યુલર એક્શન્સ, કોઈ પણ આપણી રેગ્યુલર એક્શન્સ હોય એ બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. પરમનન્ટ સિચ્યુએશન બતાવવા માટે, મતલબ કોઈ પરમનન્ટ સિચ્યુએશન હોય કે આ સિચ્યુએશન બદલાતી નથી, એ પરમનન્ટ છે, તો એ બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. વર્ક ધેટ હેપન્સ રેગ્યુલરલી ઓર ઇઝ ઓલવેઝ ટ્રુ. એનો મતલબ એ છે કે કોઈ પણ એવું કામ કે જે રેગ્યુલરલી થતું હોય અને એ હંમેશા માટે સાચું જ હોય. તો આ બધું બતાવવા માટે આપણે શું કરીએ છીએ મિત્રો? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આપણે વન બાય વન એના સ્ટ્રક્ચર વિશે અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલાં તો આપણે એને આઈડેન્ટિફાય કઈ રીતે કરવો? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આઈડેન્ટિફાય કરવા માટે, બરાબર, તો અમુક જે વર્ડ્સ હોય છે, કીવર્ડ્સ જેને આપણે કહી શકીએ, એ કીવર્ડ્સ દ્વારા આપણે એનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. માન લો કે સેન્ટેન્સની અંદર ઓલવેઝ શબ્દ આવે તો આપણે માનવું કે એમાં એ જે વાક્ય જે છે, એ સેન્ટેન્સ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. યુઝવલી આવે, ઓફન આવે, એવરી ડે, એવરી વીક, સમટાઈમ્સ, નેવર, આ પ્રકારના વર્ડ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે તો સમજવું કે, અથવા તો એમ કહી શકીએ કે ભાઈ સેન્ટેન્સની અંદર આ પ્રકારના જે શબ્દો જે છે અથવા વર્ડ્સ જે છે આવે તો સમજવું કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ એના સ્ટ્રક્ચર વિશે વાત કરીશું. તો સ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં એફર્મેટિવ સેન્ટેન્સ અને પોઝિટિવ સેન્ટેન્સ આવે. તો એફર્મેટિવ સેન્ટેન્સને બીજા શબ્દોમાં કહીએ તો પોઝિટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. તો એના અંદર સ્ટ્રક્ચર શું છે મિત્રો? તો સૌથી પહેલાં એનું સ્ટ્રક્ચર શું છે? તો જુઓ, એફર્મેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર એ છે કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, પછી એના સાથે વર્બ વન, જેને આપણે બેઝ ફોર્મ કહીએ છીએ, અને આ વર્બ વનની સાથે ક્યારેક એસ અથવા ઈએસ લગાવવામાં આવે છે. તો એ ક્યારે લગાવવામાં આવે છે મિત્રો? તો એ ડિપેન્ડ કરે છે કે સબ્જેક્ટ કયો છે. તો સબ્જેક્ટ માની લો આઈ, વી, યુ, ધે હોય. સબ્જેક્ટ જો આઈ, વી, યુ, ધે હોય તો મિત્રો વર્બ વનનું બેઝ ફોર્મ જ આવે છે, મતલબ એના સાથે એસ અથવા ઈએસ લાગતો નથી. પણ જ્યારે સબ્જેક્ટના સ્થાને હી, શી, ઇટ અથવા કોઈ નામ, માની લો કે કોઈ પણ એક નામ છે, જેમ કે ગોપાલ, તો આ ગોપાલ એક નામ થયું, તો આ પણ એક પ્રકારનું એક શું થયું મિત્રો? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એક પ્રકારનો સબ્જેક્ટ થયો. તો સબ્જેક્ટના સ્થાને આ 3 યા 4 શબ્દો હોય તો વર્બ વન સાથે એસ અથવા ઈએસનો ઉપયોગ કરવામાં આવે છે. તો આના માટે તમારે મિત્રો સૌથી પહેલાં એ સમજવું પડશે કે ભાઈ આવું કેમ છે. તો તમે સમજો કે માન લો આ રીતના હોય છે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લુરલ. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આઈ આવે, ફર્સ્ટ પર્સન પ્લુરલમાં વી આવે. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી. એ જ રીતે સેકન્ડ પર્સન
સિંગ્યુલર તો એમાં યુ આવે, સેકન્ડ પર્સન પ્લુરલ એમાં પણ યુ આવે. અને આગળ જોઈએ આપણે મિત્રો તો દેખો થર્ડ પર્સન. તો થર્ડ પર્સન સિંગ્યુલરની અંદર હી, શી, ઈટ અને કોઈ એક નામ. અહીંયા આપણે ગોપાલ નામ લીધું હતું તો અહીંયા ગોપાલ. તો આ જે છે પૂરા થર્ડ પર્સન સિંગ્યુલર છે. અને આગળ વાત કરીએ તો થર્ડ પર્સન પ્લુરલની અંદર ધે અને કોઈ પણ બે નામ આવે, જેમ કે ભાઈ ગોપાલ અને હર્ષ, ગોપાલ એન્ડ હર્ષ. તો મિત્રો દેખો અહીંયા જે આઈ, વી, યુ, ધે, આઈ, વી, યુ, અહીંયા પણ યુ અને આ ધે અને આ બે નામ. મતલબ જો સબ્જેક્ટના સ્થાને આજ મેં સર્કલ કર્યું, આમાંથી કોઈ પણ વર્ડ સબ્જેક્ટના સ્થાને હોય તો વર્બ વનના સાથે એસ ઓર ઈએસ લાગતું નથી. પણ જો સબ્જેક્ટના સ્થાને હી હોય, શી હોય, ઈટ હોય કે કોઈ પણ એક નામ હોય તો વર્બ વનના સ્થાને વર્બ વન અને એના સાથે એસ અથવા ઈએસ લાગે છે. ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો તો સૌથી પહેલાં દેખો, પહેલાં ઉદાહરણમાં આઈ પ્લે ક્રિકેટ. એમાં આઈ જે છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. તો આપણે શું વાત કરી પહેલાં કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય, ફર્સ્ટ પર્સન પ્લુરલ હોય, સેકન્ડ પર્સન સિંગ્યુલર હોય, સેકન્ડ પર્સન પ્લુરલ હોય. થર્ડ પર્સન પ્લુરલમાં ધે હોય અથવા કોઈ પણ બે નામ હોય તો એના સાથે એસ અથવા યસ લાગતું નથી. માટે અહીંયા જુઓ ભાઈ, આઈ જે છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, એટલા માટે વર્બ વન સાથે એસ અથવા યસ લાગેલું નથી. બરાબર. તો એ આ સબ્જેક્ટ છે, આ વર્બ વન છે અને આ ક્રિકેટ જે છે એ ઓબ્જેક્ટ છે. તો આ પ્રકારે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એસ અથવા ઈએસ અહીંયા નીકળી ગયેલ છે, કારણ કે સબ્જેક્ટના સ્થાને શું છે ભાઈ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર યુઝ થયેલ છે. બીજું ઉદાહરણ જોઈએ તો સબ્જેક્ટના સ્થાને વી છે. વી શું છે ભાઈ, તો ફર્સ્ટ પર્સન પ્લુરલ છે, તો એના સાથે પણ શું છે, એસ અથવા ઈએસ લાગતું નથી. તો ગો જે વર્બ છે એ વર્બ વન જ છે માત્ર, એના સાથે એસ અથવા ઈએસ લાગેલું નથી. અને આ ટુ સ્કૂલ ડેલી, ટુ સ્કૂલ ઓબ્જેક્ટ લઈ શકો અને આ ડેલી જે છે એ કીવર્ડ્સ લઈ શકો કે ભાઈ આ જો કીવર્ડ્સ આપેલ હોય તો આપણે જાણી શકીએ કે ભાઈ આ ડેલીના હિસાબથી શું થાય, આ જે વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એમ આપણે ઓળખી શકીએ. નેક્સ્ટ, શી સબ્જેક્ટના સ્થાને છે, પ્લે વર્બ છે અને ચેસ ઓબ્જેક્ટ છે. શી જે છે એ જુઓ મિત્રો, થર્ડ પર્સન સિંગ્યુલર જે છે, થર્ડ પર્સન સિંગ્યુલર, શી જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો યાદ રાખો કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટના સ્થાને આપેલ હોય તો વર્બના સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસ અથવા ઈએસ ક્યારે લાગે છે, જ્યારે સેન્ટેન્સ પોઝિટિવ અથવા એફર્મેટિવ સેન્ટેન્સ હોય ત્યારે એસ અથવા ઈએસ લાગે છે. તો અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર હતું એટલા માટે વર્બ સાથે એસ લાગેલ છે. અને અહીંયા ઓબ્જેક્ટ છે, ફરીથી હી પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે વર્બ સાથે ઈએસ લાગેલ છે. હવે મિત્રો એસ અને ઈએસ ક્યારે લાગે, તો એમાં અમુક નિયમો છે, જેમ કે કોઈ પણ વર્બ હોય એ વર્બ જે છે એક્સથી એનો અંત થતો હોય, ડબલ એસથી અંત થતો હોય, સીએચથી થતો હોય, એસએચથી થતો હોય, તો આવા વર્બ્સની પાછળ
ES લગાડવામાં આવે છે, બરાબર, ઓથી થતો હોય તો એવા વર્બ્સની પાછળ શું લગાડવામાં આવે છે? ES લગાડવામાં આવે છે. જેમ કે અહીંયા જુઓ તો આ જે ટીચ વર્બ છે એનો અંત CHથી થાય છે, માટે અહીંયા ES લગાડેલ છે. તો આ પ્રકારે યા ફિર એમ કહી શકીએ કે આ પ્રમાણે તમે એફર્મેટિવ સેન્ટેન્સ સમજી શકો છો. અને આમાં જુઓ નેક્સ્ટ વાત કરીએ તો હવે વાત આવે છે નેગેટિવ સેન્ટેન્સીસની. હવે નેગેટિવ સેન્ટેન્સીસની અંદર એક વાત શ્યોરિટીથી સાથે યાદ રાખો. આગળ વાત કરીએ તો ભાઈ વર્બ સાથે S ઓર ES ક્યારે લાગતું હતું? તો યાદ રાખો કે જ્યારે પણ સબ્જેક્ટ, બરાબર, એક મિનિટ, જ્યારે પણ સબ્જેક્ટ જે છે ભાઈ, જ્યારે પણ સબ્જેક્ટ જે છે એના સ્થાને થર્ડ પર્સન સિંગ્યુલર આવેલ હોય તો જ વર્બના સાથે S ઓર ES લાગતું હતું. અને બીજું યાદ રાખો કે S અને ES એ વર્બ સાથે માત્ર ને માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ યુઝ થાય છે. બીજું યાદ રાખો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ માત્ર ને માત્ર પોઝિટિવ જે આપણે અથવા એફર્મેટિવ સેન્ટેન્સની અંદર વર્બ સાથે S અથવા ES લાગે છે, જે આપણે જોયું. હવે બીજી વાત શું યાદ રાખવાની છે મિત્રો, કે પોઝિટિવ સેન્ટેન્સ એનું સ્ટ્રક્ચર જોઈ લીધું આપણે. હવે S અને ES વર્બ 1 સાથે S અને ES ક્યારે નહીં લાગે? પહેલું, સિમ્પલ પ્રેઝન્ટ સિવાય પ્રેઝન્ટ સિવાયનો બીજો કોઈ પણ ટેન્સ હોય ક્યારે આ નહીં લાગે. તો ક્યારે નહીં લાગે? બીજો કોઈ પણ ટેન્સ હોય તો નહીં લાગે. બીજો પોઈન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય પણ એ જે સેન્ટેન્સ છે એ નેગેટિવ સેન્ટેન્સ હોય તો S અથવા ES નહીં લાગે. મતલબ કે પોઝિટિવ અને એફર્મેટિવ સેન્ટેન્સ ના હોય અને શું હોય? નેગેટિવ સેન્ટેન્સ હોય તો S અથવા ES નહીં લાગે. ત્રીજું, સેન્ટેન્સ જે છે એ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય તો પણ વર્બ 1 સાથે S અથવા ES નહીં લાગે. તો એક પોઈન્ટ અહીંયા યાદ રાખવા જેવો છે અહીંયા કે વર્બ 1 સાથે S અથવા ES સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ લાગે છે. એના સિવાયનો કોઈ પણ બીજો ટેન્સ હોય તો S અથવા ES લાગતું નથી. તો આ મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. તો નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું હોય છે મિત્રો? તો સૌથી પહેલાં નેગેટિવ સેન્ટેન્સની અંદર પણ સબ્જેક્ટ આવે. હવે નેગેટિવ છે માટે સબ્જેક્ટ સાથે ડુ અથવા ડઝ લગાડવામાં આવે છે. હવે ડુ ક્યારે લગાડવામાં આવે છે અને ડઝ ક્યારે લગાડવામાં આવે છે? તો ડુ જે છે થર્ડ પર્સન સિંગ્યુલર સિવાયનો પર્સન સબ્જેક્ટ તરીકે ઉપયોગમાં થયેલ હોય તો. સમજમાં આવી? તો ડુ ક્યારે લાગે ભાઈ? તો થર્ડ પર્સન સિંગ્યુલર સિવાયનો પર્સન સબ્જેક્ટ તરીકે ઉપયોગ થયો હોય તો ડુ લાગે છે. ડઝ ક્યારે લાગે? માત્ર ને માત્ર સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર યુઝ થયેલ હોય તો જ વાક્યની અંદર ડઝ લાગે છે. ઉદાહરણ તરીકે દેખો, આઈ, વી, યુ, દે, આ ચારે જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર નથી. તો સબ્જેક્ટના સ્થાને આ ચારોમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરેલ હોય તો એની સાથે ડુ નોટ નેગેટિવ સેન્ટેન્સની અંદર યુઝ થાય છે.
પરંતુ સબ્જેક્ટના સ્થાને થર્ડ પર્સન સિંગ્યુલર આપેલ હોય, હી, શી, ઇટ અથવા તો કોઈ પણ એક નામ, માની લો કે ગોપાલ, બરાબર. તો આ થર્ડ પર્સન સિંગ્યુલર આપેલ હોય તો સબ્જેક્ટ તરીકે આ ચારમાંથી કોઈ પણ એક થર્ડ પર્સન સિંગ્યુલર જે છે, આ ચારે જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો આ સબ્જેક્ટ તરીકે ઉપયોગ થયેલ હોય તેના પાછળ ડઝ નોટ યુઝ કરાય છે. પછી વર્બ 1, અને મેં વાત કરી એમ નેગેટિવ સેન્ટેન્સની અંદર એસ અથવા ઈએસનો ઉપયોગ થતો નથી, તો વર્બ 1 જ આવશે અને લાસ્ટમાં ઓબ્જેક્ટ. ઉદાહરણ જોઈએ. સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર નથી, આઈ જે છે એ શું છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, માટે નેગેટિવ બનાવવા માટે પાછળ ડુ નોટ લાગે, વર્બમાં એસ અથવા યસ ના આવે, લાઇક જ છે, અને ઓબ્જેક્ટ. તો આ રીતે આઈ ડુ નોટ લાઇક કોફી, આ રીતના સેન્ટેન્સ બને છે. ધે જે છે એ થર્ડ પર્સન પ્લુરલ છે, થર્ડ પર્સન છે ખરા પણ શું છે, પ્લુરલ. તો થર્ડ પર્સન પ્લુરલ હોય તો પણ શું લાગે ભાઈ, ડુ નોટ લાગે. વર્બ સાથે એસ અથવા યસ લાગતું નથી. ટીવી એટ નાઇટ. તો આ રીતે સેન્ટેન્સ બને. હવે શી જે છે, હી જે છે એ શું છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે ડઝ નોટનો ઉપયોગ થયેલ છે, ડઝ નોટનો ઉપયોગ થયેલ છે. અને પાછળ વર્બમાં એસ અથવા યસ લાગેલ નથી, ખાલી ને માત્ર બેઝ વર્બ લગાવેલ છે. તો આ રીતે તમે નેગેટિવ સેન્ટેન્સ પણ સમજ્યા. હવે નેક્સ્ટ આપણે સમજીએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. મેં વાત કરી ભાઈ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની અંદર પણ વર્બ સાથે એસ ઓર ઈએસ લાગતો નથી. કોઈ પણ પર્સન હોય, થર્ડ પર્સન પણ હોય, સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો પણ, થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો પણ વર્બ 1 સાથે એસ અને ઈએસ લાગતું નથી. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે સબ્જેક્ટ પાછળ આવી જાય અને ડુ અને ડઝ આગળ લખીએ છીએ. હવે ડુ ક્યારે લખવું અને ડઝ ક્યારે લખવું, તો સબ્જેક્ટના સ્થાને થર્ડ પર્સન સિંગ્યુલર યુઝ કરેલ હોય તો ડઝ લખવું, સબ્જેક્ટના સ્થાને થર્ડ પર્સન સિંગ્યુલર સિવાયનો પર્સન લખેલ હોય તો ડુ યુઝ કરવું. તો ડુ, ડઝ, સબ્જેક્ટ, બેઝ વર્બ યાની કે વર્બ 1, અને આ સાથે એસ અથવા યસ લાગશે નહીં, અને છેલ્લે ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો અહીંયા યુ જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર નથી. યુ જે છે એ શું છે મિત્રો, થર્ડ પર્સન સિંગ્યુલર નથી, માટે એના આગળ ડુ લાગેલ છે, વર્બ 1 અને ક્રિકેટ. એક મિનિટ મિત્રો. તો યુ સેકન્ડ પર્સન, એક મિનિટ, યુ જે છે મિત્રો એ સેકન્ડ પર્સન સિંગ્યુલર અથવા પ્લુરલ પણ હોઈ શકે. તો સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ સાથે ડુ જ ઉપયોગ થાય છે. ડુ યુ પ્લે ક્રિકેટ. ધે જે છે એ થર્ડ પર્સન પ્લુરલ છે, થર્ડ પર્સન પ્લુરલ, માટે ડુનો ઉપયોગ થયેલ છે ક્વેશ્ચન બનાવવા માટે. વર્ક વર્બ 1 છે, હાર્ડ ઓબ્જેક્ટ એન્ડ ક્વેશ્ચન માર્ક. શી અને હી આ બંને થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે બંનેના આગળ ડઝથી ક્વેશ્ચન પૂછવામાં આવેલ છે. તો આ રીતે નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એફર્મેટિવ સેન્ટેન્સ તમે સમજી શકો છો. હવે આપણે
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝીસ ક્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો એના યુઝીસ સમજી લઈએ. ટુ શો ડેલી હેબિટ્સ. પહેલાં પણ મેં વાત કરી હતી તમને. ડેલી હેબિટ્સ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. રેગ્યુલર એક્શન બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. આઈ વેકઅપ અર્લી મતલબ તમે રોજ સવારે વહેલા ઉઠતા હોય તો તમારી એ રેગ્યુલર એક્શન થઈ ચૂકી છે અને રેગ્યુલર હેબિટ્સ બની ચૂકી છે. તો તમે આ પ્રકારના વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખી શકો. સી ગોઝ ટુ એવરી ડે મતલબ હરરોજ રેગ્યુલર એક્શન છે, મતલબ રોજ એ સ્કૂલે જાય છે. તો આ પ્રકારના તમે ડેલી હેબિટ્સ અને રેગ્યુલર એક્શન જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવી શકો. બીજું સેન્ટેન્સ અથવા બીજો યુઝ છે જનરલ ટ્રુથ માટે. તો કોઈ પણ પ્રકારનું સનાતન સત્ય હોય એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો ભાઈ સૂર્ય આજથી નહીં, બહુ એન્શિયન્ટ ટાઈમથી એ પૂર્વમાં જ ઉગતો આવ્યો છે, એક જ દિશામાં ઉગતો આવ્યો છે. તો આ એક સનાતન સત્ય છે. માટે આ જે વાક્ય છે આપણે માની શકીએ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. આ પણ એક પ્રકારનું સાયન્ટિફિક ટ્રુથ છે. તો સાયન્ટિફિક ટ્રુથને પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખી શકો. તો વોટર જે છે એ બોઇલ કરે છે, મતલબ ઉકળે છે. કેટલા? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે. હવે જો અહીંયા ધ સન જે છે એ સન કેવા છે ભાઈ? તો આખી પૃથ્વીમાં, આખા બ્રહ્માંડમાં એક જ સૂર્ય આપણે જાણીએ છીએ આપણા માટે. એટલા માટે રાઇઝ જે વર્બ છે, તો ધ સન જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલરનું કાર્ય કરે છે. માટે રાઇઝ વર્બ 1 છે અને એના સાથે એસ અથવા યસ લગાવેલ છે. વોટર જે છે એ પણ થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે કામ કરે છે અને વર્બ બોઇલ સાથે એસ અથવા યસ લગાવેલ છે. એસ અથવા યસમાંથી એસ લગાવેલ છે. થર્ડ યુઝ આપણો એ છે પરમેનન્ટ ફેક્ટ્સ બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. માય ફાધર વર્ક્સ ઇન અ બેંક. તો એક બેંકમાં મારા ફાધર કામ કરે છે. તો એક પરમેનન્ટ ફેક્ટ છે કે ભાઈ બેંકમાં જ કામ કરે છે, બીજે ક્યાંય કામ કરતા નથી. વી લીવ ઇન ઇન્ડિયા. અમે ભારતમાં રહીએ છીએ. તો આ પણ એક ફેક્ટ છે. અમે ભારતના જ રહેવાસી છીએ અને ભારતમાં જ રહીએ છીએ, અમે બીજે ક્યાંય રહેતા નથી. ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન્સ ઓર ડાયરેક્શન્સ. જ્યારે પણ આપણે ઇન્સ્ટ્રક્શન આપવા હોય, ડાયરેક્શન આપવા હોય, ત્યારે પણ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઓપન ધ બુક. આ એક પ્રકારનું ઇન્સ્ટ્રક્શન આપેલ છે કે ભાઈ ટીચર ક્લાસમાં ગયા હોય અને સ્ટુડન્ટ્સને કહે કે ભાઈ ઓપન ધ બુક. તો એક પ્રકારનું ઇન્સ્ટ્રક્શન છે, ડાયરેક્શન આપે છે. સ્વિચ ઓફ ધ ફેન. ફેનને બંધ કરો, સ્વિચ ઓફ કરી દો. તો આ પણ એક પ્રકારનું ઇન્સ્ટ્રક્શન અથવા ડાયરેક્શન કહી શકીએ. તો આમ અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે ચર્ચા છે અહીંયા ખતમ કરીએ છીએ. જય માતાજી મિત્રો, ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.